શું તમે સિંહ રાશિના જાતક છો? શું તમારું નામ મ અથવા ટ સાથે શરૂ થાય છે? તો આજની આ વિડીયો તમારા માટે જ છે, તો વિડીયો છેલ્લે સુધી જોશો. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં કાળ પુરુષની કુંડળી અનુસાર સિંહ રાશિ 5મા ભાવનું પ્રતિનિધિત્વ કરે છે, જે સત્તા, સંતાન અને બુદ્ધિનો કારક છે. વિક્રમ સંવંત 2082 ના ફાગણ માસમાં બ્રહ્માંડમાં ગ્રહોની એક અત્યંત દુર્લભ અને પ્રચંડ યુતિ સર્જાઈ રહી છે, જે ખાસ કરીને સિંહ રાશિના જાતકો માટે જીવનના ગતિપંથને બદલનારી સાબિત થઈ શકે છે. ગુજરાતી પંચાંગ અનુસાર વિક્રમ સંવંત 2082 ના ફાગણ માસનો પ્રારંભ 18 ફેબ્રુઆરી 2026 ના રોજ ફાગણ સુદ એકમથી થાય છે અને આ માસ 18 માર્ચ 2026 ના રોજ ફાગણ વદ અમાસ સાથે પૂર્ણ થાય છે. અહીં પ્રસ્તુત માહિતી માત્ર ભવિષ્યવાણી નથી, પરંતુ ગ્રહોના ઉર્જા પ્રવાહને સમજવા અને તેને અનુકૂળ બનાવવા માટેનું એક વિસ્તૃત માર્ગદર્શન છે. ફાગણ માસ, જે શિયાળાની વિદાય અને વસંતના આગમનનો સંધિકાળ છે, તે સિંહ રાશિના જાતકો માટે પણ જીવનના એક પ્રકરણની સમાપ્તિ અને નવા પ્રકરણની શરૂઆતનો સંકેત આપે છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ લાઈવ પર. ફાગણ માસ એ સંધિકાળ છે. જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે પણ ઋતુ બદલાય છે, ત્યારે સૂર્ય અને ચંદ્રની ગતિ માનવ મન અને શરીર પર ઘેરો પ્રભાવ પાડે છે. સિંહ રાશિના જાતકો જેમના સ્વામી સૂર્ય છે, તેમના માટે આ સમય વિશેષ મહત્વનો છે, કારણ કે સૂર્ય આ માસ દરમિયાન પોતાની શત્રુ રાશિ કુંભમાં અને ત્યારબાદ મિત્ર રાશિ મીનમાં ભ્રમણ કરશે. કુંભ રાશિ સિંહ રાશિથી 7મે એટલે કે સપ્તમ ભાવ આવે છે, જે સીધો દ્રષ્ટિ સંબંધ બનાવે છે. આ ભૌગોલિક અને ખગોળીય સ્થિતિ જાતકની રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્થિરતાની કસોટી કરે છે. હવે જોશું ગ્રહ ગોચર સિંહ રાશિના જીવનના વિવિધ ક્ષેત્રોને કેવી રીતે પ્રભાવિત કરશે. સૌપ્રથમ છે લગ્ન જીવન, પ્રેમ અને સંબંધો. ફાગણ મહિનો પ્રેમ અને સંબંધો માટે સૌથી વધુ સંવેદનશીલ છે અને નિર્ણાયક સાબિત થવાનો છે. સપ્તમ ભાવમાં રાહુ, મંગળ અને સૂર્યનું એકત્રીકરણ દાંપત્ય જીવનમાં જ્વાળામુખી ફાટવા જેવી સ્થિતિ સર્જી શકે છે. પ્રથમ છે પતિ પત્ની વચ્ચે તણાવ. અંગારક યોગ એટલે કે મંગળ વત્તા રાહુ ના કારણે નાની વાતમાં મોટો કલેશ થવાની પૂરી સંભાવના છે. મંગળ એ ઉર્જા છે અને રાહુ એ વિસ્ફોટક છે. જીવન સાથે સાથે અહંકારનો ટકરાવ ચરમસીમાએ પહોંચી શકે છે. સૂર્ય પણ ત્યાં જ હોવાથી કોઈ પક્ષ નમતો જોખવા તૈયાર નહીં થાય. શંકા અને અવિશ્વાસ બાબતે જોઈએ તો રાહુ ભ્રમણાનો કારક છે. તે જીવનસાથીના ચારિત્ર્ય અથવા વફાદારી પર શંકા ઉપજાવી શકે છે. ત્રીજી વ્યક્તિની દખલગીરી સંબંધોને બગાડી શકે છે. તેમજ અપરિણિત જાતકો વિશે જોઈએ તો જેઓ લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે, તેમના માટે આ મહિનો યોગ્ય નથી. વાતચીત દરમિયાન ગેરસમજણ થઈ શકે છે અથવા સંબંધ અચાનક તૂટી શકે છે. એકંદરે સાવચેતી રાખવી જરૂરી છે. છૂટાછેડાના કેસ વિશે જોઈએ તો જો કોર્ટ કચેરીમાં લગ્ન વિશે વિવાદો ચાલી રહ્યા હોય તો આ મહિને પરિણામ ધાર્યા કરતા વિપરીત અથવા વધુ ઉગ્ર બની શકે છે. ગુરુની 9મી દ્રષ્ટિ અહીં સંજીવનીનું કામ કરશે. ભલે ગમે તેટલા ઝઘડા થાય, અંતે વડીલોની મધ્યસ્થી અથવા સમજદારીથી સંબંધ તૂટતા બચી જશે, પરંતુ જાતકે પોતાની વાણી અને ગુસ્સા પર કાબુ રાખવો અનિવાર્ય છે. ત્યારબાદ છે કારકિર્દી અને વ્યવસાય. તો કે વ્યાવસાયિક દ્રષ્ટિએ ફાગણ માસ મિશ્ર ફળદાયી રહેશે. 10મા ભાવનો સ્વામી શુક્ર પોતે 7મા ભાવમાં રાહુ સાથે પીડિત છે, જે કારકિર્દીમાં અસ્થિરતા સૂચવે છે. ભાગીદારી બાબતે જોઈએ તો જે જાતકો ભાગીદારીમાં ધંધો કરે છે તેમણે ખાસ ચેતવું. રાહુ તમારા ભાગીદાર દ્વારા છેતરપિંડી અથવા વિશ્વાસઘાત કરાવી શકે છે. ભાગીદારીના દસ્તાવેજોમાં કોઈ છૂટી શરતો હોઈ શકે છે. આ મહિને નવી ભાગીદારી શરૂ કરવી હિતાવહ નથી. હવે જોશું નોકરિયાત વર્ગ માટે, તો કે ઓફિસમાં તમારા વિરુદ્ધ ષડયંત્રો રચવાની શક્યતા છે. શનિ 8મા ભાવમાં હોવાથી તમને તમારી મહેનતનું પૂરું વળતર મળવામાં વિલંબ થઈ શકે છે. ઉપરી અધિકારીઓ એટલે કે જેનું પ્રતિનિધિત્વ સૂર્ય કરે છે, તેમની સાથે મતભેદ થઈ શકે છે, કારણ કે સૂર્ય રાહુ સાથે ગ્રહણ યોગમાં છે. જો તમે ટેકનોલોજી, સોફ્ટવેર, એવિએશન અથવા વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા હોવ તો રાહુ તમને અચાનક મોટી સફળતા અપાઈ શકે છે. કુંભ રાશિ વાયુ તત્વની છે અને રાહુ ટેકનોલોજીનો કારક છે, તેથી આ ક્ષેત્રમાં આઉટ ઓફ ધ બોક્સ વિચારો લાભદાયી નીવડશે. હવે જોશું આર્થિક સ્થિતિ, આવક અને ખર્ચનું અસંતુલન. સિંહ રાશિ માટે ધન ભાવનો સ્વામી બુધ છે, જે 7મા ભાવમાં રાહુ સાથે છે. લાભ ભાવમાં ગુરુ છે. આ સ્થિતિ વિચિત્ર છે. આવક બાબતે જોશું તો 11મા ભાવનો ગુરુ સૂચવે છે કે તમારી આવક ચાલુ રહેશે. જૂના રોકાણો, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ અથવા સોનામાં કરેલા રોકાણમાંથી લાભ મળી શકે છે. ખર્ચ બાબતે જોશું તો સામે પક્ષે શનિ 8મા ભાવમાં અને રાહુ 7મા ભાવમાં હોવાથી અચાનક મોટા ખર્ચ આવી શકે છે.
આ ખર્ચ કાનૂની બાબતો, જીવનસાથીના સ્વાસ્થ્ય અથવા બિનજરૂરી ભૌતિક વસ્તુઓ પાછળ થઈ શકે છે. રોકાણ વિશે જોઈએ તો શેર બજારમાં સટ્ટાકીય રોકાણથી દૂર રહેવું. રાહુ તમને મોટી લાલચ આપીને ફસાવી શકે છે. રાતોરાત અમીર બનવાની યોજનાઓ આ મહિને નુકસાનકારક સાબિત થશે. ત્યારબાદ છે સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ. આરોગ્યની બાબતમાં ફાગણ મહિનો લાલ બત્તી સમાન છે. શારીરિક બાબત જોઈએ તો લગ્નમાં કેતુ અને 8મા ભાવમાં શનિ શારીરિક કષ્ટ આપે છે. કમરનો દુખાવો, કરોડરજ્જુ એટલે કે સ્પાઇનની તકલીફ અને નસોમાં બ્લોકેજ જેવી સમસ્યાઓ થઈ શકે છે. મંગળ અને રાહુની યુતિ લોહીના વિકાર અને ઈજા અને અકસ્માત એટલે કે એક્સિડન્ટ સૂચવે છે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. માનસિક બાબત જોઈએ તો પહેલા ભાવમાં કેતુ અને 7મા ભાવમાં રાહુ માનસિક અશાંતિ આપે છે. હું એકલો પડી ગયો છું તેવી લાગણી, ડિપ્રેશન અથવા એન્ઝાઇટીનો શિકાર બની શકો છો. અનિદ્રાની સમસ્યા સતાવી શકે છે. હવે જોશું વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિશે. તો કે પંચમેશ ગુરુ 11મા ભાવમાં હોવાથી વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, પરંતુ રાહુનું ભ્રમણ ધ્યાન ભટકાવી શકે છે. સંશોધન એટલે કે રિસર્ચ અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શનિની સ્થિતિ મદદરૂપ થશે, કારણ કે તે ઊંડા ઉતરીને અભ્યાસ કરવાની વૃત્તિ આપે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે, કારણ કે 6ઠ્ઠા ભાવનો સ્વામી શનિ 8મા ભાવમાં છે, જે સંઘર્ષ દર્શાવે છે. ફાગણ માસના મુખ્ય તહેવારો અને સિંહ રાશિ માટે વિશેષ અનુષ્ઠાન જોઈએ તો ફાગણ માસ એ માત્ર તહેવારોનો મહિનો નથી, પણ ગ્રહ શાંતિ માટેનો સુવર્ણ અવસર છે. સિંહ રાશિના જાતકો માટે આ મુજબના દિવસો અને ઉપાયો નિર્ણાયક રહેશે. તેમાં પ્રથમ છે હોલિકા દહન. તાંત્રિક અને સાત્વિક ઉપાય માટે જ્યોતિષ શાસ્ત્રમાં હોલિકા દહન એ નકારાત્મક ઉર્જાને બાળવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. સિંહ રાશિ માટે આ વર્ષે હોલિકા દહન અંગારક દોષ નિવારણ માટે રામબાણ ઇલાજ. કલેશ નિવારણ પ્રયોગ જોઈએ તો 7મ ભાવના રાહુ મંગળને શાંત કરવા માટે હોલિકા દહનની રાત્રે એક શ્રીફળ પાણીવાળું લેવું, તેના પર સિંદૂરથી સ્વસ્તિક બનાવવું, તેને તમારા માથા પરથી 7 વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ઉતારીને હોલિકાની અગ્નિમાં પધરાવી દેવું. મનમાં સંકલ્પ કરવો કે મારા લગ્ન જીવન અને સંબંધોમાં રહેલી કડવાશ આ શ્રીફળ સાથે બળીને ભસ્મ થાય. ત્યાર પછી છે જવના લોટનો પ્રયોગ. આર્થિક સંકળામણો દૂર કરવા માટે હોલિકામાં જવના લોટની આહુતિ આપવી. લાલ કિતાબ અનુસાર આ ઉપાય રાહુને શાંત કરે છે. તે પછી છે ધૂળેટી વિશે. તો સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. રંગોત્સવમાં તમારે સૂર્યના મિત્ર ગ્રહોના રંગોનો ઉપયોગ કરવો જોઈએ. કેસરી, લાલ, ગુલાબી અને પીળો શુભ રહેશે. કાળા, ઘેરા વાદળી અથવા રાખોડી એટલે કે ગ્રે રંગોથી હોળી રમવાનું ટાળવું, કારણ કે આ રંગો શનિ અને રાહુના પ્રતીક છે, જે હાલમાં તમારા માટે અશુભ છે. વિસ્તૃત શાસ્ત્રોક્ત અને જ્યોતિષી ઉપાયો જોઈએ તો ફાગણ માસ 2026ના ગ્રહ ગોચરને ધ્યાનમાં રાખીને અહીં વૈદિક, લાલ કિતાબ અને વ્યવહારિક ઉપાયોનું સંકલન કરવામાં આવ્યું છે. મંત્ર અને જપ અનુષ્ઠાન જોશું તો કે સૂર્ય ઉપાસના. સૂર્ય હાલમાં શત્રુ રાશિમાં છે, તેથી તેને બળ આપવું અનિવાર્ય છે. રોજ સવારે સૂર્યોદય સમયે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. સૂર્યને અર્ઘ્ય આપતી વખતે પાણીમાં કંકુ, લાલ ફૂલ અને થોડા ઘઉંના દાણા નાખવા. બીજ મંત્ર ઓમ રામ રીમ હમ સ્વાહા સૂર્યાય નમઃનો 108 વાર જાપ કરવો. ગુરુ મંત્ર 11મા ભાવના ગુરુની શુભ અસર વધારવા માટે રોજ સવારે ઓમ બૃહસ્પતિએ નમઃ મંત્રની એક માળા કરવી. આનાથી આર્થિક લાભ જળવાઈ રહેશે અને સંબંધોમાં રક્ષણ મળશે. રાહુ કેતુ શાંતિ. સાંજના સમયે ઓમ રામ રાહવે નમઃના જાપ કરવા. રાહુ 7મા ભાવમાં હોવાથી દુર્ગા સપ્તશતીના પાઠ અથવા સિદ્ધકુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી કૌટુંબિક ઝઘડા શાંત થશે. લાલ કિતાબના અચૂક ટોટકા જોઈએ તો કે લાલ કિતાબ 2026ના વર્ષ માટે સિંહ રાશિને ખાસ ચેતવણી અને ઉપાયો આપે છે. બુધ અને શુક્રની શાંતિ માટે રોજ સવારે પહેલી રોટલી ગાયને ખવડાવી. જો શક્ય હોય તો લીલું ઘાસ અથવા પલાળેલા મગ બુધવારે ગાયને ખવડાવવા. મંગળના અશુભ પ્રભાવને રોકવા માટે મંગળવારે ગરીબ બાળકોમાં મીઠાઈ અથવા ગોળ ચણા વહેંચવા. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મોઢું ગળ્યું કરવું. કેતુ લગ્નમાં હોવાથી મન અશાંત રહે. ઉપાય તરીકે સફેદ રેશમી વસ્ત્રમાં ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા ખિસ્સામાં રાખવો. આ ચંદ્રને બળ આપશે અને મનને શાંત રાખશે. બહેન, દીકરી, ફોય અથવા સાળીને પ્રસન્ન રાખવી અને તેમને પ્રસંગોપાત ભેટ આપવી. આનાથી બુધ ગ્રહ શુદ્ધર્શ અને વેપારમાં લાભ થશે. જીવનશૈલીમાં પરિવર્તન. 7મ ભાવમાં વાણીનો કારક બુધ પણ પીડિત છે, તેથી વાદ વિવાદ સમયે મૌન રહેવું એ સૌથી મોટો ઉપાય છે. શનિ અને કેતુ સાદગી પસંદ કરે છે. આ મહિને ભબકાદાર જીવનશૈલી, મોડી રાતની પાર્ટીઓ અને માંસાહાર અને મદિરાપાનથી દૂર રહેવું. સાત્વિક આહાર લેવો. રાહુના કારણે શ્વાસ અને ફેફસાને તકલીફ થઈ શકે છે. રોજ સવારે 15 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી રાહુની નકારાત્મક અસર ઓછી થશે. અંતે નિષ્કર્ષ અને ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ જોઈએ તો વિક્રમ સંવત 2082નો ફાગણ માસ સિંહ રાશિના જાતકો માટે એક ટર્નિંગ પોઈન્ટ સમાન છે.
આકાશમાં સર્જાઈ રહેલા ગ્રહોનો મહાસંગમ તમારા જીવનમાં આમૂલ પરિવર્તનો લાવશે. અંગત સંબંધો અને ભાગીદારીમાં મોટી કસોટી થશે. અહંકાર અને ગુસ્સો વિનાશ નોતરી શકે છે. આર્થિક રીતે સમય મધ્યમ છે, પરંતુ ગુરુની કૃપાથી આવક ચાલુ રહેશે. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી અનિવાર્ય છે. આ મહિનો મોટા નિર્ણય લેવા માટે નથી, પરંતુ આત્મચિંતન અને ધીરજ રાખવા માટેનો છે. સમય જેવો પણ હોય પસાર થઈ જશે. આ મંત્ર યાદ રાખીને ઈશ્વર શ્રદ્ધા અને યોગ્ય ઉપાયો સાથે આગળ વધશો તો મુસીબતો તમને સ્પર્શ્યા વગર પસાર થઈ જશે. હોલિકા દહનની પવિત્ર અગ્નિ તમારા જીવનના તમામ કષ્ટોને બાળી નાખે અને આવનારી વસંત તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા રંગો ભરે તેવી શુભકામનાઓ. જો તમે સિંહ રાશિના હો તો કોમેન્ટમાં ઓમ બ્રહ્મ બૃહસ્પતિએ નમઃ લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈફને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. શુભમ ભવતુ, કલ્યાણ મસ્તુ.